પ્રદૂષણના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે। સીપીસીબી અને એએમસીના સંકલનથી મુકાયેલી સફર ડિસ્પ્લે બંધ છે। આજે અમદાવાદની હવા દિલ્હી કરતાં પણ ઝેરી હોવાની માહિતી સામે આવી છે। શહેરનું એક્યુઆઈ 402 અને દિલ્હીનું 322 એક્યુઆઈ નોંધાયું છે। અમદાવાદ શહેરની હવા ઝેરીલી બની રહી છે તો રિવરફ્રન્ટ સાઇડ મૂકેલી ડિસ્પ્લે બંધ હાલતમાં દેખાઈ છે। તો શહેરનું એક્યુઆઈ 402 પર પહોંચ્યું છે જ્યારે દિલ્હીનું 322 પર છે। રિવરફ્રન્ટ સાઇડ પર મૂકેલી ડિસ્પ્લે બંધ હાલતમાં જોવા મળી છે। ખાનગી વેબસાઇટના આંકડા મુજબ અમદાવાદની હવા શ્વાસમાં લેવા યોગ્ય નથી। આજે અમદાવાદનું એક્યુઆઈ 400 ને પાર છે અને બીજી તરફ એ તમામ 10 જેટલા લોકેશન કે જ્યાં કેન્દ્ર સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાના સંકલનથી ડિસ્પ્લે મૂકવામાં આવ્યા હતા કે જ્યાં સફર એપ્લિકેશનથી એર ક્વોલિટી ઇન્ડેક્સ કેટલો છે એ લોકો જાણી શકે। આ તેઓ જે શ્વાસ લઈ રહ્યા છે તે શ્વાસ લેવા યોગ્ય પણ છે કે નહીં તે તપાસ કરી શકે, પરંતુ એ એપ્લિકેશન છેલ્લા કેટલાય સમયથી બંધ છે। માત્ર એપ્લિકેશન જ નહીં પરંતુ લોકોના હિત માટે મૂકવામાં આવેલી જે ડિસ્પ્લે છે એ પણ છેલ્લા કેટલાય સમયથી બંધ છે। આજે 9 વાગવા આવ્યા છે, 9 વાગી ચૂક્યા છે અને અમદાવાદના જે એક્યુઆઈના આંકડા જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે દિલ્હી કરતાં પણ વધારે એક્યુઆઈ અમદાવાદ શહેરનું નોંધાઈ રહ્યું છે। આપ જુઓ કે અમદાવાદનું જે એક્યુઆઈ છે એ 408 નોંધાયું છે જ્યારે દિલ્હીનું અત્યારનું જે એક્યુઆઈ છે એ 331 છે। આસપાસના અન્ય જે આંકડાઓ છે એ પણ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે બેંગ્લોર હોય, ચેન્નઈ હોય, કોલકાતા હોય, તમામના એક્યુઆઈ એટલે કે જે હવા છે એ ખૂબ સારી છે અમદાવાદની સરખામણીએ। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।